નમસ્કાર ખેડૂત મિત્રો, વિડીયોમાં ફરી આપનું હાર્દિક સ્વાગત છે। ખેડૂત મિત્રો, વરસાદની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે તો ચોમાસાને લઈને સૌથી મોટા અને રાહતના સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાતના જાણીતા વેધર એનાલિસ્ટ શ્રી અશોકભાઈ પટેલ દ્વારા 22થી લઈ અને 28 જૂન 2026 સુધીની સૌથી મોટી આગાહી સામે આવી રહી છે। તો આગાહીની સંપૂર્ણ માહિતી આપણે વિડીયોમાં મેળવીએ તે પહેલાં વિડીયોને એક લાઇક કરી જે લોકો ચેનલ પર નવા હોય તે લોકો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને વધુમાં વધુ આપના બધા ગ્રુપમાં શેર કરી દેજો જેથી દરેક ખેડૂત મિત્રો સુધી માહિતી પહોંચી જાય। મિત્રો, આગળ વાત કરીએ તો વેધર એનાલિસ્ટ શ્રી અશોકભાઈ પટેલ દ્વારા તારીખ 22/6/2026ના રોજ જણાવ્યા મુજબ ભારતીય હવામાન વિભાગના સત્તાવાર બુલેટિન અનુસાર દક્ષિણ પશ્ચિમ ચોમાસું 22 જૂનના રોજ મધ્ય અરબી સમુદ્રના વધુ ભાગો, સમગ્ર મહારાષ્ટ્ર, તેલંગાણા, કર્ણાટકના બાકીના વિસ્તારો, છત્તીસગઢ, ઓડિશા, ઝારખંડ અને બિહારના વધુ કેટલાક ભાગોમાં સફળતાપૂર્વક આગળ વધી ચૂક્યું છે। ચોમાસાની ઉત્તરી સીમા હાલ અલીબાગ, પુણે, નિઝામાબાદ, ગયા અને મુઝફ્ફરપુર પરથી પસાર થઈ રહી છે। આગામી 48 કલાકમાં મુંબઈ સહિત મહારાષ્ટ્રના બાકીના ભાગોમાં ચોમાસું બેસી જવા માટે સાનુકૂળ વાતાવરણ સર્જાયું છે। વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલે વાતાવરણની સ્થિતિ સ્પષ્ટ કરતા જણાવ્યું છે કે ઉત્તર ગુજરાતથી સૌરાષ્ટ્ર થઈને પશ્ચિમ મધ્ય અરબી સમુદ્ર સુધી લંબાયેલો ટ્રફ સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિલોમીટરની ઊંચાઈએ સ્થિર છે। આ સિસ્ટમના કારણે 22થી 28 જૂન દરમિયાન સમગ્ર રાજ્યમાં આઇસોલેટેડ પ્રી મોન્સૂન વરસાદી પ્રવૃત્તિ જોવા મળશે। અત્રે ઉલ્લેખનીય છે કે આઇસોલેટેડ પ્રવૃત્તિ એટલે કે જે તે વિસ્તારના 1% થી 25% ભાગમાં વરસાદ પડવાની સંભાવના રહે છે। આગાહીના સમયગાળા દરમિયાન રાજ્યમાં મુખ્યત્વે દક્ષિણ પશ્ચિમ દિશાના પવનો ફૂંકાશે। સામાન્ય રીતે પવનની ઝડપ 15 કિલોમીટર પ્રતિ કલાકથી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાક વચ્ચે રહેવાની શક્યતા છે। જોકે પ્રી મોન્સૂન એક્ટિવિટી અને ગાજવીજ સાથેના ઝાપટા વખતે પવનની દિશા અને ગતિમાં અચાનક ફેરફાર થઈ શકે છે। અશોકભાઈ પટેલના જણાવ્યા મુજબ ચાલુ અઠવાડિયાની પ્રી મોન્સૂન હલચલ બાદ આવતા અઠવાડિયે મેઘરાજા ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસાના શ્રીગણેશ કરી દેશે તેવા મજબૂત અને આધારરૂપ સંકેતો સેટેલાઇટ નકશાઓ દ્વારા મળી રહ્યા છે। તો મિત્રો, જેની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે તે ચોમાસાને લઈને સૌથી મોટા અને રાહતના સમાચાર સામે આવ્યા છે। વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલ જણાવે છે કે આગામી અઠવાડિયા દરમિયાન ગુજરાત રાજ્યના વિવિધ ભાગોમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસાની સત્તાવાર એન્ટ્રી થવા માટેની પરિસ્થિતિઓ સંપૂર્ણપણે અનુકૂળ જણાય છે। ચાલુ અઠવાડિયે એટલે કે 22થી 28 જૂન દરમિયાન સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છમાં પ્રી મોન્સૂન પ્રવૃત્તિઓનો દોર સતત ચાલુ રહે છે। તો મિત્રો, અશોકભાઈ પટેલ દ્વારા વરસાદને લઈને મહત્વના સમાચાર મળી રહ્યા હતા અને જે હું આપના સુધી સૌથી પહેલાં પહોંચાડતા રહ્યા છીએ। તો આપનો ખૂબ ખૂબ આભાર। જય જય ગરવી ગુજરાત।